હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે છે સોમવાર અને મારે કારખાને રજા છે અને જો હજી હું જાગીશ છું તો ચાલો હું નાહી ધોઈને રેડી થઈ જઈશ, કારણ કે આ મારા સસરાનું શ્રાદ્ધ છે તો અમારે શ્રાદ્ધ નાખવાનું છે. તો ઘરે રસોઈ બનાવવાની છે, લાડવાની એવું. તો ચાલો નાહી ધોઈને રેડી થઈ જાવ, પછી આપણે દુકાને જઈશું, કારણ કે ઘરે સામાન ન હોય, બધું દુકાનેથી લાવવો પડશે. તો ચાલો હું નાહી ધોઈને રેડી થઈ જાઉં. તો મિત્રો હવે નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને કપડાને ઘડી વાળી લઈશ, કારણ કે 2-3 દિવસથી વરસાદ ચાલુ જ હતો. આજે થોડોક તડકો નીકળ્યો છે તો કપડાને ઘડી વાળી લઉં. ભીના કપડાં સરખા તડકે નાખી દઉં સુકવવા. હજી કચરા પોતાનું બધું બાકી છે, વાસણ સવારના પડ્યા છે, વાસણ પણ ધોવાના બાકી છે. તો કપડાની ઘડી વાળી લઉં, પછી ઘરનું કામ પતાવીને પછી જઈશું દુકાને, કારણ કે ભાવેશને તો આજે રજા છે નહીં, એટલે દુકાને તો મારે જવું પડશે. ભાવેશે કીધું છે કે તું રસોઈ બનાવીને તૈયાર રાખજે, હું આવીને પપ્પાનું શ્રાદ્ધ નાખી દઈશ. તો હું રસોઈ બનાવીને તૈયાર રાખીશ, પછી ભાવેશ આવશે, પછી પપ્પાનું શ્રાદ્ધ નાખી દઈએ. એવું ઘરનું નાનું મોટું કામ કરી લઉં, પછી જઈશ દુકાને. તો આજે મારા સસરાનું શ્રાદ્ધ છે એટલે મારે બનાવવાના છે ચૂરમાના લાડવા, ભજીયા, દાળ ભાત, શાક, પૂરી. તો જો મેથી સુધારવા લાગીશું, મેથી સુધારાઈ જાય એટલે પછી શાક મૂકી દઈશ અને ચૂરમાના લાડવાની તૈયારી કરશું આપણે. પૂરી અને ભજીયા આપણે ચેલે રાખશું, કારણ કે ગરમા ગરમ મજા આવે. ચાલો મિત્રો, હું મેથીનું કટિંગ કરી લઉં ઝટઝટ, એટલે બધું ઝટઝટ બનવા મળે અને ભાવેશ આવે ત્યાં બધું તૈયાર થઈ જાય. દાળ, શાક ને ભાત રેડી થઈ ગયું છે અને આપણે ભાખરીના લોટને ઝાઝો મોણ દઈને બાંધી વાળ્યો છે અને એના મુઠિયા કરીને તળી વાળ્યા છે. અને હવે આપણે ભાંગી નાખશું અને પછી એમાંથી બનાવશું ચૂરમાના લાડવા. અને પૂરીનો પણ લોટ બાંધી વાળ્યો છે અને ભજીયાની પણ બધી તૈયારી કરી વાળી છે. તો પહેલાં લાડવા બનાવી નાખશું, પછી ભાવેશ આવે એટલે ગરમા ગરમ પૂરી અને ભજીયા બનાવી દઈશ, જેથી પપ્પાનું શ્રાદ્ધ નાખી દે, પછી લોકોને જમી લઈશું. તો મેં રસોઈ બનાવીને બધું તૈયાર કરી વાળ્યું છે. જો પૂરી, પછી આમાં છે દાળ, પાપડ, ભજીયા, લાડવા, ભાત અને આમાં છે શાક. તો ભાવેશની વાત છે, ભાવેશનો ફોન આવ્યો તો એ નીકળી ગયા છે કારખાને,